हेलो स्टूडेंट्स, वेलकम बैक टू गोपाल स्टडी सर्कल। स्टूडेंट्स, इस वीडियो में हम स्टडी करेंगे स्टैंडर्ड 6 गुजराती एंड हिंदी मीडियम्स, जिसमें चैप्टर नंबर 2 दिया गया है इंग्लिश ग्रामर का, द सिंपल पास्ट टेंस। क्या है? द सिंपल पास्ट टेंस इस चैप्टर का नाम है। ठीक है, लेट्स सी। तो क्या है, चलो हम देख लेते हैं। तो यहाँ पे बताया गया है द सिंपल पास्ट टेंस। ओके, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ યાની સાદો ભૂતકાળ, તેને શું કહેવામાં આવે છે? સાદો ભૂતકાળ કહેવામાં આવે છે. આપણે ટુ બીના વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ અને આર અને ટુ હેવના વર્તમાન કાળના रूपों हैव અને हैज़નો उपयोग सीखी गया छे। यानी हम अभी तक क्या सीख के आए हो? सीख के आए हैं तो टू बी के वर्तमान काल के रूप एम, इज़ और आर सीख लिया है, और हैव के वर्तमान काल के रूप हैव और हैज़ के उपयोग हमने सीख लिए हैं। અહીં આપણે ટુ બી અને ટુ હેવના ભૂતકાળના रूपों અને તેમના ઉપયોગો શીખીશું। हम यहाँ पे टू बी और टू हैव के भूतकाल के रूप सीखेंगे और उसके यूजेस यानी उसके उपयोग हम किस जगह पे कैसे कर सकते वो हम पढ़ेंगे। ठीक है, तो आपने कोष्टक आपी दीधुं छे टू बी एक वचन अने बहुवचन, सादो वर्तमान काल अने सादो भूतकाळनुं वाक्य आपी दीधुं छे। एम एटले छुं, इज एटले छे अने आर एटले छे। एम અને ઇઝ એક વચન છે એટલે એની સાથે વોઝ વપરાશે। શું વપરાશે? વોઝ એટલે હતો, હતું, હતી। બહુવચન માટે આર છે બહુવચનમાં, તો એની સાથે વેર વપરાશે। શું વપરાશે? WERE, વેર। વેર એટલે હતા। ટુ હેવ એક વચન અને બહુવચનની વાત કરીએ તો સાદા વર્તમાન કાળમાં હેવ અને હેઝનો મતલબ શું છે? ની પાસે છે। જ્યારે એને ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો હેવ અને હેઝની જગ્યાએ શું લખાય? હેડ લખાય। શું લખાય? હેડ। હેડનો મતલબ થાય છે ની પાસે હતું। શું હતું? ની પાસે હતું। બહુવચનમાં આપણે જોઈએ તો હેવનો મતલબ શું થાય છે? ની પાસે છે। એ સાદા વર્તમાન કાળમાં વપરાય। એનું ભૂતકાળ શું થશે? હેડ। શું થશે? હેડ એટલે કે ની પાસે હતું। ઓકે, પછી આપણને આપી દીધું છે અમુક વાક્ય રચના। આઈ એમ અ ટીચર। આઈ એમ અ ટીચર એટલે કે હું શિક્ષક છું। આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે। ઓકે, હવે આ વાક્યને આપણે શામાં ફેરવવું છે? ભૂતકાળમાં ફેરવવું છે। તો એમની જગ્યાએ આપણે શું લગાવી દઈશું? વોઝ લગાવીશું। શું લગાવીશું? વોઝ। તો વાક્ય કંઈક આ પ્રમાણે થશે, આઈ વોઝ અ ટીચર એટલે કે હું શિક્ષક હતો। આ વાક્ય થયું તમારું સાદા ભૂતકાળનું। નેક્સ્ટ, ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ એટલે કે મારા હાથમાં બેટ છે। આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે। હવે એને ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો આ જે ઇઝ છે એની જગ્યાએ શું લાગી જાય? વોઝ આવી જાય। શું આવી જાય? વોઝ। તો આવું કંઈક થશે, ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ એટલે કે મારા હાથમાં બેટ હતું। ઓકે, હવે નેક્સ્ટ છે ધોઝ આર માય ફ્રેન્ડ્સ। ધોઝ આર માય ફ્રેન્ડ્સ એટલે કે આ બધા પેલા મારા મિત્રો છે। આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે। એને તો ભૂતકાળમાં ફેરવ્યું। અહીંયા આખો ધોઝ એટલે બહુવચન થયું, પેલા બધા આવે। તો આ જે આર છે એની જગ્યાએ આપણે શું લખી દઈશું? વેર। એટલે ધોઝ વેર માય ફ્રેન્ડ્સ એટલે કે પેલા મારા મિત્રો હતા। ઓકે, હવે હેવ અને હેઝ વાક્ય રચના જોઈએ। ધે હેવ ટોયસ। ધે હેવ ટોયસ એટલે તેમની પાસે રમકડા છે। આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે। હવે આને આપણે શામાં ફેરવી દઈએ? ભૂતકાળમાં। તો હેવની જગ્યાએ શું લાગશે? હેડ થઈ જશે। શું આવી જશે? હેડ। ધે હેડ ટોયસ એટલે કે તેમની પાસે રમકડા હતા। આ થયું તમારે સાદા ભૂતકાળનું વાક્ય। સીરા હેઝ અ ડોલ એટલે સીરા પાસે ઢીંગલી છે। આ છે સાદા વર્તમાન કાળનું વાક્ય। હવે એને ભૂતકાળમાં ફેરવવું હોય તો આ હેઝની જગ્યાએ તમારે શું લગાવી દેવાનું? હેડ આવી જાય। શું આવી જાય? હેડ। સીરા હેડ અ ડોલ એટલે કે સીરા પાસે ઢીંગલી હતી।
આ શું થયું તમારે? સાદા ભૂતકાળનું વાક્ય. શું થયું? સાદા ભૂતકાળનું વાક્ય. પછી આપણે જોઈએ છે નિયમિત ક્રિયાપદો વિશે જોઈશું. શાના વિશે? નિયમિત ક્રિયાપદો. નિયમિત ક્રિયાપદો વિશે આપણે અભ્યાસ કરીએ. શું છે? નિયમિત ક્રિયાપદો. હવે આપણે નિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપો શીખીશું. ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદ કહેવામાં આવે છે. એટલે જે ક્રિયાપદ છે એના મૂળ રૂપની પાછળ તમે ડી કે ઈડી પ્રત્યય લગાવી દો. પ પ્રત્યય લગાવી દો, ડી કે ઈડી પ્રત્યય, તો એ શું થઈ જાય? ભૂતકાળનું રૂપ થઈ જાય. જેમ કે વોલ્ક. વર્ગમાં પાછળ તમે ઈડી પ્રત્યય લગાવી દો એટલે શું થઈ ગયું? વોક. ભૂતકાળ થઈ ગયું. આક્ષની પાછળ ઈડી પ્રત્યય લગાવી દો, આક્ષ થઈ ગયું. પીકની પાછળ ઈડી પ્રત્યય લગાવી દો, પીક થઈ ગયું. લવની પાછળ ડી પ્રત્યય લગાવી દો, લવ યાની ભૂતકાળનું રૂપ થઈ ગયું. લુકમાં પાછળ ઈડી પ્રત્યય લગાવી દો, લુક થઈ ગયું ભૂતકાળનું રૂપ. સાઉથમાં પાછળ ઈડી પ્રત્યય લગાવી દો, સાઉથીડ યાની ભૂતકાળનું રૂપ. જમ્પમાં પાછળ ઈડી પ્રત્યય લગાવી દો યાની જમ્પીડ ભૂતકાળનું રૂપ. લાફમાં પાછળ ઈડી પ્રત્યય લગાડો, લાફીડ યાની ભૂતકાળનું રૂપ. ટેન્કમાં પાછળ ઈડી પ્રત્યય લગાડો, ટેન્ક ભૂતકાળનું રૂપ થઈ ગયું. ડાન્સમાં પાછળ ડી પ્રત્યય લગાડો, ડાન્સ યાની ભૂતકાળનું રૂપ થઈ ગયું. રીચમાં પાછળ ઈડી પ્રત્યય લગાડો, રીચ ભૂતકાળનું રૂપ થઈ ગયું. સ્કોલમાં પાછળ ડી પ્રત્યય લગાડો, સ્કોલ્ડ યાની ભૂતકાળનું રૂપ થઈ ગયું. વોચમાં પાછળ ઈડી પ્રત્યય લગાડો, વોચ યાની ભૂતકાળનું રૂપ. ઓપનમાં પાછળ ડી પ્રત્યય લગાડો, ઓપનેડ ઈડી પ્રત્યય લગાડો યાની ભૂતકાળનું રૂપ. સેવમાં પાછળ ડી પ્રત્યય લગાડો, સેવ યાની ભૂતકાળનું રૂપ થઈ ગયું. હેલ્પમાં પાછળ ઈડી પ્રત્યય લગાડો, હેલ્પ યાની ભૂતકાળનું રૂપ. પ્રેમાં પાછળ ઈડી પ્રત્યય લગાડો, પ્રેડ યાની ભૂતકાળનું રૂપ. વેલકમમાં પાછળ ડી પ્રત્યય લગાડો, વેલકમ એ ભૂતકાળનું રૂપ થઈ જાય છે. પણ જો ક્રિયાપદની અંતે વ્યંજન પ્લસ વાય હોય, શું આવેલું હોય? વ્યંજન પ્લસ વાય, તો વાયનો આઈ કરી દેવાનો. એટલે વાયની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? આઈ. અને પાછળ ઈડી પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? ઈડી. જેમ કે CRY ક્રાય છે, તો ક્રાયમાં છેલ્લે વાય છે, ક્રાયના સ્પેલિંગમાં છેલ્લે શું આપી દીધું છે? વાય. અને એની આગળ આર. આર એ શું કહેવાય? તમારું વ્યંજન. વ્યંજન કોને કહેવાય? તો દેખો AEIOU એ સ્વર છે, એના બાકીના બધા શું કહેવાય? વ્યંજન કહેવાય છે. તો તમારે આ પાછળનો વાય હટાવી દેવાનો અને એની જગ્યાએ IED લગાવી દેવાનો, એટલે ક્રાઇટ થઈ ગયું. એ ક્રાયના સ્પેલિંગમાં વાય હટી જાય અને IED એટલે ક્રાઇટ લાગી જાય. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર આપી દીધું હોય AEIOU, તો છેલ્લો વ્યંજન તમારે બેવડાવી દેવાનો છે અને ઈડી પ્રત્યય લાગે. એટલે જેમ કે તમે સ્ટોપનો સ્પેલિંગ જુઓ, STOP સ્ટોપ. એમાં P એ તમારે વ્યંજન છે અને O એ તમારું સ્વર છે. તો પાછળનો P 2 વખત લખવાનો અને ઈડી પ્રત્યય લગાવી દેવાનો, એટલે સ્ટોપ. એ રીતે ડ્રેગમાં ડ્રેગડ અને ડ્રોપમાં ડ્રોપેડ અને બેટમાં બેડ. ઓકે. હવે કેટલાક અનિયમિત ક્રિયાપદ પણ આપણને આપી દીધા છે. જેમ કે તમે જુઓ, આપણે અનિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપો શીખીશું. આ ભૂતકાળના રૂપોમાં તમને ડી કે ઈડી પ્રત્યય નહીં લાગે. આ અનિયમિત ક્રિયાપદ છે, એ તમારે યાદ રાખવા પડશે. જેમ કે ગોનું ભૂતકાળ શું થઈ જાય? વેન્ટ. શું થઈ જાય? વેન્ટ. કમનું ભૂતકાળ શું થઈ જાય? કેમ. સીટનું ભૂતકાળ થાય સેટ. ધ્રોનું ભૂતકાળ થાય ધ્રુવ. સિંગનું ભૂતકાળ સેંગ. પ્રાયનું ભૂતકાળ પ્ર્યુ. થ્રોનું ભૂતકાળ થ્રુ. ડ્રાઈવનું ભૂતકાળ ડ્રોવ. હાઈડનું ભૂતકાળ હીડ. સ્ટીકનું ભૂતકાળ સ્ટક. શેડનું ભૂતકાળ શેડ. ગીવનું ભૂતકાળ ગેવ. સ્વિમનું ભૂતકાળ સ્વેમ. ફોલનું ભૂતકાળ પેર. રિંગનું ભૂતકાળ રેંગ. ઈટનું ભૂતકાળ એટ. બાયનું ભૂતકાળ પોટ. કેચનું ભૂતકાળ કોટ. લાઈનનું ભૂતકાળ લોડ. મેકનું ભૂતકાળ મેડ. સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટોડ. ટેકનું ભૂતકાળ ટૂક. સીનું ભૂતકાળ સો.
રાઇટનું ભૂતકાળ લોટ, રનનું ભૂતકાળ રેન, ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક, સેલનું ભૂતકાળ સોલ્ડ થઈ જાય, હિયરનું ભૂતકાળ હર્ડ, વિનનું ભૂતકાળ વોન અને કીપનું ભૂતકાળ કેપ થઈ જાય. હવે સ્ટુડન્ટ્સ આપણને કહ્યું છે અમુક અનિયમિત ક્રિયાપદના રૂપ બદલાતા નથી, એટલે કે એવા ને એવા જ રહે છે. તો સીયુટી કટ, કટ એટલે કાપવું થાય, તો સીયુટી કટ એટલે કાપ્યું જ કહેવાય. આરએડી રીડ એટલે વાંચવું અને આરએડી રેડ એટલે વાંચ્યું જ કહેવાય. પીયુટી પુટ એટલે મૂકવું, પીયુટી પુટ એટલે મૂક્યું જ કહેવાય. એસએચયુ શટ એટલે બંધ કરવું, એસએચયુટી શટ એટલે બંધ કર્યું જ કહેવાય. શું કર્યું? બંધ કર્યું જ કહેવાય છે. પછી આપણને આપી દીધા છે એક્ઝામ્પલ્સ આપી દીધા છે, ઈ ડી અને ડી પ્રત્યેવાળા એક્ઝામ્પલ્સ આપી દીધા છે. લેટ્સી ચાલો તે જોઈ લઈએ. જેમ કે જુઓ, આઈ પ્રે ચેસ. શું લખ્યું છે? આઈ પ્રે ચેસ. આઈ પ્રે ચેસ એટલે હું ચેસ રમું છું. હું શું રમું છું? ચેસ રમું છું. પછી તમે જોઈ શકો છો આગળ શું લખ્યું છે. લેટ્સ સી. તો પ્રેની પાછળ કયો પ્રત્યય લાગી રહેશે? ઈડી. તો આઈ પ્રે ચેસ એટલે હું ચેસ રમી. મોના લવ રીડિંગ એટલે મોના વાંચવાનું પસંદ કરે છે. તો લવ્સમાં પાછળ ઈડી પ્રત્યય લાગી જશે એટલે લવ થશે. મોના લવ રીડિંગ એટલે મોનાને વાંચન ગમતું હતું. હી ગોઝ હોમ એટલે કે તે ઘરે જાય છે. તો ગોઝનું શું આવે? વેન્ટ આવી જાય. શું આવી જાય? વેન્ટ. હી વેન્ટ હોમ એટલે કે તે ઘરે ગયો. સોનુ રિંગ્સ ધ બેલ એટલે સોનું ઘંટ વગાડે છે. તો રિંગનું શું આવે? ભૂતકાળ લેંગ આવે. શું આવે? લેંગ. યાની સોનુએ ઘંટ વગાડ્યો. સી શટ ધ ડોર. સી શટ ધ ડોર એટલે કે તે બારનું બંધ કરે છે. તો શટનું શટર રહેશે એટલે કે તેને બારનું બંધ કર્યું. એ ચેન્જ થશે નહીં. આઈ ડ્રોપ ધ બોલ. હું દડો છોડું છું. ડ્રોપ એટલે છોડવું. તેનું ભૂતકાળ શું આવે? DROPPD ડ્રોપ. આઈ ડ્રોપ ધ બોલ એટલે કે મેં દડો છોડ્યો. મેં દડો છોડ્યો. પછી આપણને આગળ વાત કરી છે એક્સરસાઇઝ છે. Fill in the blanks with the simple past tense form of the words given in the bracket. એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. The children dash their hands. ઓકે, તો ક્રેપ છે તો આમાં શું લાગશે પાછળ? CLA. દેખો પી છે એ તમારું શું છે? પી એ તમારે શું કહેવાય? વ્યંજન. અને એની આગળ શું છે? એ સ્વર છે એટલે પાછળનો પી બીવડાવવાનો અને પછી ઈડી પ્રત્યે લગાવવાનો એટલે શું આવે? CLAPPED ક્રેપેડ થઈ જશે. પછી છે કેચ. તો CATCHED કેચડ થઈ જશે. ડ્રિંકનું DRUNK ડ્રંક થાય. ગ્રાન્ડ મધર અહીંયા વોલ્ક આપી દીધું છે એટલે પાછળ ઈડી પ્રત્યે લાગી એટલે વોલ્ક થઈ જશે. ઓકે, જેમ કે તમે જુઓ PPED શું લખીશું? PPED લાગી જશે. કે CATCHED કેચડ થઈ જશે. કેચનો શું થઈ જાય? સોરી, કોટ થઈ જાય. શું થઈ જાય સ્ટુડન્ટ? CAUGST કોટ થઈ જશે. DRINK ડ્રિંકનું ડ્રંક થઈ જશે. વર્કનું વોક થઈ જશે. લાફનું લાફ થઈ જશે. રનનું રેન થશે. પ્રાયનું ફ્લૂ થશે. સાઉથનું સાઉથી થશે. જમ્પનું જમ્પ થશે. ટીચનું ઠોઠ થશે. રાઇટનું લોટ થશે. પોસ્ટનું પોસ્ટડ થશે. પ્રેનું પ્રેડ થશે અને સાઉથનું સાઉટેડ થશે. પછી એ પ્રમાણે વોટરનું વોટર જ લેશે, વોટરેડ લેશે. ઓકે, પછી સિંગનું સેંગ થઈ જશે. ક્લોઝનું શું થશે? ક્લોઝડ થઈ જશે. શું હશે? ક્લોઝ હશે. ઈટનું એટ થશે. એટ થઈ જશે. ટેકનું ટૂંક થશે. ક્રાઇમનું ક્રાઇમ્ડ થશે. સીનું શો થશે. વોઝનું વોર્સ્ડ થશે. કમનું કેમ થશે. ગ્રોનું ધ્રુવ થશે. ગોનું વેન થશે.
રિંગનું રેંગ થશે, લાઇટનું લાઇટ થશે, બ્રેકનું બ્લોક થશે, મેકનું મેડ થશે અને ટેકનું ટૂંક થઈ જશે. ઓકે, સો આ પ્રમાણે એના શું છે પાસ્ટ ટેન્સ થઈ જશે. સો સ્ટુડન્ટ્સ ઇટ્સ વેરી ઇઝી વર્ક. ઓકે, એક્સરસાઇઝ ઘણી સહેલી છે. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે. આપણે એવું હશે તો એક્સરસાઇઝનું તમને ફરીથી વિડીયો બનાવીને એક્સપ્લેન કરી દઈશ. સો થેન્ક યુ એન્ડ ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક.